પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં આગામી જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે શ્રીકૃષ્ણ ધર્મ ઉત્સવ પ્રદર્શન સમિતિ ગૌસેવા સમિતિ પાલિતાણામાં રામબાડી ખાતે બેઠક યોજવામાં આવી હતી। પાલિતાણામાં પરંપરાગત ઉજવાતી શ્રીકૃષ્ણ જન્મોત્સવની 28મી શોભાયાત્રાના આગમનના ભાગરૂપે આવે રાષ્ટ્રીય ધાર્મિક પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રીધર કૃષ્ણ ધર્મ ઉત્સવ પ્રદર્શન સમિતિ ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણા હાઈસ્કૂલ ખાતે રેલવેથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ મીટિંગમાં સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો અને પત્રકારોના હાથે નિમંત્રણ પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન શ્રીકૃષ્ણ ધર્મ ઉત્સવ સમિતિના અગ્રણી ભરતભાઈ દ્વારા કરવામાં આવેલ હતું। APN અસુલ ન્યૂઝ RB રાઠોડ પાલિતાણા। તો ભગવાન કૃષ્ણ વિશે બે શબ્દમાં વાત કહીએ તો ભગવાન કૃષ્ણને ગીતામાં કહ્યું છે કે એક રાષ્ટ્રપુરુષ તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ કાર્ય ધર્મને બચાવવા અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કર્યા છે। જે અસુરોનો વધ કર્યો, કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ જે અસુરો થયા એ જે